અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। વિસાવદરની અંદર જે રીતે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે અને આ જ પ્રચારની અંદર ભાજપના ઉમેદવાર જે કિરીટ પટેલ છે તેમણે પોતાના એ વિરોધીઓને જવાબ આપ્યો છે કે જે અત્યાર સુધી કિરીટ પટેલને કૌભાંડી કહેતા હતા અને બોલ્યા કે હું ઝેર ખાઈ લઈશ પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો પણ નહીં ખાવ। જ્યારે આ એમણે પોતાનું સંબોધન કર્યું અને તમામ લોકોને એવું કહેવા માંગ્યું કે મેં ક્યારેય કૌભાંડ નથી કર્યો, પરંતુ તેમ છતાં હવે કિરીટ પટેલનો વિરોધ થઈ રહ્યો છે અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર અત્યારે પૂરજોશમાં પ્રચાર છે તે દરેક જગ્યા ઉપર ચાલી રહ્યો છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ બેઠક પોતાને નામ કરવા માટે અત્યારે પૂરજોશમાં પ્રચાર તમામ ઉમેદવારો છે, એમના જે સ્ટાર પ્રચારકો છે, તમામ પાર્ટીના કાર્યકર્તાઓ છે, લોકો છે તે બધા જ મહેનત કરી રહ્યા છે। પરંતુ આપણે જોયું હતું કે જે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમણે જગ જાહેર પોતાના પ્રચારમાં એવું કહ્યું હતું અને પોતાના જે વિરોધીઓ છે જેમને કૌભાંડી કહેતા હતા તેમને ખુલ્લો જવાબ આપ્યો હતો અને પડકાર ફેંક્યો હતો કે મેં કૌભાંડ નથી કર્યો, કારણ કે હું ઝેર ખાઈ લઈશ પરંતુ 1 રૂપિયો છે તે ખેડૂતોનો નહીં ખાવ ક્યારેય પણ, આવું તેમણે મંચ ઉપરથી કહ્યું હતું। પરંતુ તેમ છતાં હવે કોંગ્રેસ છે તેમણે અત્યાર સુધીમાં જેટલા પણ કિરીટ પટેલે કૌભાંડ કર્યા છે તેમને લઈને ક્યાંક એ છતાં કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, કારણ કે આપણે અવારનવાર જોયું છે કે અત્યાર સુધી જે કિરીટ પટેલ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યા હશે એવું કોંગ્રેસ કહી રહી છે અને ખાસ આમ આદમી પાર્ટી પણ આવા જ આક્ષેપ લગાવતી હતી કે કિરીટ પટેલ છે તે કૌભાંડી છે, તેમણે સહકારી જગતમાં ક્યાંક કૌભાંડ કર્યું છે જૂનાગઢની અંદર। પરંતુ જે રીતે આપણે જોયું હોય મીડિયામાં એમની અલગ વાતચીત હોય, એમણે જે કૌભાંડ કર્યા છે તેમના સમાચાર હોય, બધું જ ભેગું કરી અને કોંગ્રેસ દ્વારા અત્યારે એક જે પોસ્ટર છે તે વાયરલ કરવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા અહીંયા લખવામાં આવ્યું છે કે જૂનાગઢ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખનો વિડીયો વાયરલ, કિરીટ પટેલે યાર્ડ અને બેંકમાં ભરતી માટે 20-20 લાખ લીધા છે, ખોટી રીતે અપાયેલું બીયુ રદ કરી સીલ મારવાની શક્યતાઓ, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કૃષ્ણા આર્કેડ ખડકવા ખરાબો વોકડો દબાવ્યા, સાથે જ ભ્રષ્ટાચારનો ભોમ્યો, આવા ઉમેદવારને મત એટલે વિસાવદરના વિનાશને મત, આવું લખવામાં આવ્યું છે। પરંતુ એમની સાથે હવે એવું પણ કહેવામાં આવ્યું છે જે નીચે બીજું કટિંગ પણ છે, વિસાવદર પંથકમાં ભાજપનો ભ્રષ્ટાચારી ઉમેદવાર। હવે મેંદરડા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખનો વિડીયો વાયરલ, 2022ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખે રાત્રે ઉઠાડી ચૂપ રહેવા દાટી મારી હતી। આ તમામ જે કટિંગ છે તે ભેગા કરી જે ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યારે મૂકવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એવું કહે છે કે હું કૌભાંડી નથી, મેં કૌભાંડ નથી કર્યું, મેં ક્યારેય કંઈ દગો નથી કર્યો કોઈ સાથે, તો પછી આ કટિંગ છે તે ત્યારે વાયરલ થયા છે। ઘણા બધા લોકો એવા છે કે જે કહી રહ્યા છે કે એમણે કૌભાંડ કરેલા છે, પરંતુ તેમ છતાં કિરીટ પટેલ છે તેમ વિસાવદરની જનતાને, વિસાવદરના ખેડૂતોને એવું મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના દ્વારા એક પણ કૌભાંડ નથી થયો। સૌથી પહેલા તો આપણે કિરીટ પટેલે જે ગઈકાલે વાત કરી હતી કે હું ઝેર ખાઈ લઈશ પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો પણ નહીં ખાવ તે સાંભળીએ, કારણ કે જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપવામાં આવ્યું છે અને એના પછી જે અલગ અલગ જે કે પક્ષ છે, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, બધા જ પુરાવા ભેગા કરી રહ્યા છે કિરીટ પટેલને લઈને। અરે આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે કે બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેરમાં કહી શકું છું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવતી।
આપણને યાદ છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા સૌથી પહેલા પ્રચારમાં ઉતર્યા હતા, ઉમેદવાર જાહેર થયા હતા, પરંતુ ચૂંટણીની તારીખ જાહેર નહોતી થઈ. તે જ સમય દરમિયાન તેમણે પણ જિલ્લા સહકારી બેંક પાસે તેઓ ત્યાં ગયા હતા અને એમના જે ચેરમેન છે તેમની સાથે માથાકૂટ કરી હતી અને કહ્યું હતું કે અહીંયા કૌભાંડ થયો છે અને આ કૌભાંડમાં કિરીટ પટેલનો હાથ છે તેવું પણ તેમણે સાબિત કર્યું હતું. કારણ કે ઘણા બધા પુરાવાઓ તેઓ લઈને ગયા હતા, તેમ છતાં તેમની વાત ક્યાંક માનવામાં નહોતી આવી તેવું પણ સામે આવ્યું. પરંતુ સવાલ હજુ પણ એ છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા પ્રચાર કરે છે અને એ જ સમય દરમિયાન તેઓ કિરીટ પટેલના અવનવા કૌભાંડ છે તે પણ છતાં કરે છે, કિરીટ પટેલ ઉપર સીધી આક્ષેપબાજી કરે છે. ગોપાલ ઇટાલિયાને આપણે હંમેશા સાંભળ્યા છે કે તેઓ કોંગ્રેસ ઉપર એટલા બધા વરસતા નથી જેટલા ભાજપના કિરીટ પટેલ ઉપર વરસે છે. કારણ કે પોતે એવું સાબિત કરવા માંગે છે કે હું ખેડૂત નેતા છું, હું ભલે આયાતી ઉમેદવાર છું, તેમ છતાં તમારો પોતાનો છું. એટલે હવે એ જોવાનું છે કે જે રીતે કિરીટ પટેલે જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપ્યું અને એ પછી તમામ પક્ષ છે જેમનો વિરોધ પક્ષ કહી શકાય તે તમામ હવે પુરાવા ભેગા કરવાના સમયના મૂડમાં છે કે હવે આપણે કિરીટ પટેલને બતાવવું છે, લોકોને બતાવવું છે કે કિરીટ પટેલે કેટલા કૌભાંડ કર્યા છે. જો તમે પણ વિસાવદર પંથકના હોવ અને જે રીતે કિરીટ પટેલ પ્રચાર કરી રહ્યા છે, તમને શું લાગે છે ત્યાં ખરેખર કૌભાંડ થયા છે કે નહીં? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.